હાલો હેલો ટીના, હા બોલ. કેમ છે? અરે બહુ સારું છે. મેં એક ખુશખબરી દેવા હાટુ ફોન કર્યો છે. બોલ બોલ જલ્દી, શું ખુશખબરી છે? એમાં બાપુજી એને માની ગયા છે. તું આજે ને આજે જ મારા ઘરે આવ. હે? તાર બાપુની મારી ગયા? હા. હા પણ મારા બાપાની તો બહાર ગામ ગયા છે. તો તારા બાપાનું મારે શું કામ છે? તું તો ઘરે બેઠો હો ને. હું એકલો આવું? હા તો તું એકલો આવેલો આવ. અચ્છા ભાઈ, બીજું પાછું કઈ આડું છે નહીં ને? શું આડું છે? કાંઈ આડું નથી. તો મને હજી વિશ્વાસ નહીં આવતો. એ વિશ્વાસ તો મને નથી આવતો, પણ માની ગયા એ હારું. હાલો તમે આવો, બીજી બધી લાભ ન કરો. મને પણ છે ને તાર બાપાની ઓલી મૂછની બહુ બીક લાગે છે. તો તમે એને રાહ જોતા રહી જાજો. પછી તો માન માયના છે ને તમે તો આ ક્યાં બધી લપન છપન કરો છો? હા તે હારું, ફોન કર જલ્દી, હું આવું છું. હા હા એ આવું હો. ચંપલ પહેરવા નહીં છું બોલેવું. કા મને સાવા દે લે. તને મેં હું બોલાવ્યો ખબર છે તને? હું કામ બોલાયો? બુદ્ધિથી કામ લેવા, બુદ્ધિથી તને ખબર પડે છે? કેવી બુદ્ધિ? અત્યારે આ છોકરું કહેવાય, તને ખબર છે? આ છોકરું કહેવાય. છોકરું જો ને એ ક્યારે આપણે ખોઈ બે આવી તને ન ખબર હોય. તો એ શું કરવાનું? હવે આપણે એને એ અહીંયા બોલાવે, બોલાવે એટલે પછી આપણે છે ને એને થોડુંક હું આમ ના ઘુમરા મારી દેવાના, થોડોક ધબકાવવાનો. એવું કરવાનું હે? હિંમત હોય તો જ આ ભૂલે, નગર ભૂલે નહીં. વાહ 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 વાહ, તારે હિમ છે અત્યારે તને શું ક્યારનો તીખારા ઝેરતો. ઈ વાત તારી હાચી. લે ટીનાને આ ઈ બોલાવે હા, અને પછી ટીનાને બહાર લઈ જઈને ખ્યાવાનું. ક્યાં આવવાનો? હા પછી ભૂલે કે ન ભૂલે? હવે વાતને સમજો. એક કામ કરવી તો એ ટીનો ની ઘરે અહીંયા આવે ને, હા, તા ઓલા એગરા વાળાના ભલામણા દી ઉજાના મારા ફોન આવે છે, હાલ એના એ પૈસા ભરી આવી. પણ તને કીધું તું દેવાની જ જોઈએ છે. પણ એ દેવા જવાનું હતું, પણ પછી હું વેમ સુખ થઈ ગયો. હાલ હાલ લે. હાલીને એક દેતા આવી. અરે ધડી લે ધડી. લે ટીના, તું આવી ગયો? અરે આવી ગયો. ચંપલા પહેર્યા વગર ગયા કા આવ્યું? અરે હું ખુશ જ એટલો છું આજ. આનંદમાં આવી ગયો. એ મમ્મી, એ મમ્મી, આ ટીનો આવી ગયો છે. પણ મને માજી પાણી ભરતી આવજે. એ હા ભરતી આવું. મને એ નહીં સમજાતું કે તારા બાપા માની ચીમ છે. માની ગયા ને એને પૂકાય. હા હા માની ગઈ. સારું કયો. એ આવો આવો, પીઓ પાણી, પીઓ પાણી, પીઓ. હવે લાવો પાણી પી લો. કેટલા તરસા છે. ચપ્પલ નથી પહેર્યા એને. હરખમાં આયલા આવ્યા કા? હા. દો બીજો ગ્લાસ. ના ના હવે બસ. આમ જુઓ તો તમારા બાપુજી નો આવ્યા? મારા બાપુની બે છે ને બહાર ગામ ગયા છે. વર્ધન ક્યાં છે? હા તો તમે એકલા છે? હા એકલો આવ્યો. કઈ વાંધો નહીં, બેસો બેસો. હા લો ઓલા પણ ખાટ લે. હા ખાટલે પાટલે બેસો બેસો તમે તમારે. હાલ બેસો, ટીના, બેસો. હાલ આવી. જરી હા. હવે આપણે લગન ઓન ને ઓન કરી નાખશું ને. ઈ ઓન થાય કે પોણ થાય, પણ થાવાનું તો છે જ. તાર બાપા માની ગયા હતા. થઈ જાય. માની ગયા ને એને પૂકાય. હા પણ સમજો તારે જે જોવે ને એ મને ફોનમાં કહી દે. હા હું હોય તો હું શું કહું? હા હું છે ને મસ્ત મહેંદી મુકાવાની છું. ટીનાનો ટી ને મારો હા. જરીનો જરી. ટીનો આવી ગયા લાગે. હા આવી ગયા? હા આવ્યો. હાલો હાલો લે. જા તો આમ કંઈક રસો બનાવો પછી. હા તારી માન મોકલ. બોલાવો. લે આવી ગયા તમે? પછી આ ટીનો આવ્યો તો સા પાણી બનાવ્યા હતા. ચા પાણી નહીં, ખાલી પાણી પીવડાવ્યું તો મેં તમે આવો પછી ને જમાડી આપણે. તો જમવાનું તો બાકી જ છે ને. જમવાનું બાકી છે. મેં જો કંઈક મિષ્ટાનનું પૂછતી હતી, હું બનાવું મારે. ના ના એ કાંઈ નહીં લાવવાનું. મીઠાઈ તો એમ લેવા ગયા હતા. લઈ આવ્યા તમે મીઠાઈ? હા, ત્યાં કહીને આવ્યા છીએ, હમણાં લઈને આવશે. ઠીક. અરે કઈ ક્યાં આમાં પડી જ છે ભલા, હું નથી લેવા ગયો. એટલે હા હા તો હાલો મેગી તારે. લેતા આવ્યા? હા હા લેતા જ આવ્યા છે. કામ તો પાકું હો પણ હવે. હવે થોડુંક હારે સા પાણી થોડુંક બનાવવાનું એટલે તો હારે સા. હા, અને જલ્દી જલ્દી પૂરી ને શાક બનાવી નાખો હા ને. બને નાખો જાઓ. તમે ભાભી એક કામ કરો, જડીને બે ઘાયો ઘા રસોઈ બનાવી નાખો. હાલો. જલ્દી જલ્દી કરી નાખો. હા, ચાલો ને, હા. પૂરી શાક બીજું કઈ ખાવું છે? ના ના એ બીજું તમારી પાસે છે. છે? હા હારું હાલો તો હું જટ રસોઈ કરું હો. હા બને બને હા જાઓ. ભલે ભલે. હાલ હાલ બેટા હાલ.
લે હું પેલા પાણી પીતો. પીતો પાણી લે. આવી ગયા તમે? હા આવી ગયો સારું સારું લ્યો. તાર બાપાને નતા કોઈ આજે? એ બાર ગામ ગયા હતા. બાર કેમ જતા? હા. લ્યો હા સારું લ્યો. એ આવશે કે નહીં આવે? એ બાર ગામ થઈને આવે ને હા પછી આવશે. પછી આવશે? હા, હા. સારું સારું તમે આવી ગયા, સારું કામ થઈ ગયું. ચાલો તો આમ લ્યો હાલો. પહેલા હા ટીના લાઈન પર હાથ કરી લ્યો. હાલો આપણે આ માટો મારી હા દો. હા હાલો જાય હાલો હાલો હાલો. એમાં શું ના હાલો આ લઈ લ્યો અહીંયા. ક્યાં અહીંયા આ રાગે આવશે. હા હા હાલો હાલો. એના માથે સરો માથે. આવી આવો, બાપા હા. ને આ બસ આમ આ હડીનું ભાઈ અહીંયા. ક્યાં અહીંયા. આવ્યું ભાઈ, આવ્યું ભાઈ. આમ આમ મારી સામા. આઈન પર હા. આઈન પર બસ આન પા હાથ લાવો આન પા મારી પર. હાથ આઈન પર હા દેવાના મારી પર રાખવા. હાલ 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 હાલ. એટલે આ પણ તમે આ શું કરો છો પણ ગેટ મારીને હાલા કરતો. મૂંગો મારી દેકારો ન કરી જરાય. મને મારતા મૂંગો મારી મારતા ને મને મૂંગો મરી જા કીધું ને મૂંગો મરી જાય દેકારો જરાય નોકરી. જમા દાદા મને જવા દો તમે દેકારો ન કરી એમ કહું તને હું. પણ મને જવા દો ને હવે કોઈ જે નહીં કરું પણ ટાઈમ કહું છું તને. પણ તું શું જોઈ રહ્યો છો? હવે નહીં કોઈ જે કરું ભાઈ કરા કે બોલ ચા કહું છું તને. ભાઈ હે શું કરો છો? એ કાંઈ નહીં. કાં અવાજ આવે? એ ઓલી મીઠાઈ લાયા છે ને તે સોચીમાંથી મીઠાઈ હેઠે પાડવી. અમારી મીઠાઈ હતો મૂંગો મરી જા. કોઈ હાંભળવાનો પડે ને મરી ગયો તું. આ કરો તું આ કરો આ કરો. ભાઈ કહું છું ભાઈ કહું કે રસ્તો? સાંભળતો. તારે સડી આજે લગ્ન કરવા છે. જમા દાદા હવે કોઈ જે ન કરું હે કોઈ જે ન કરું કાંઈ જાયકી ને બધાય પાસે 10 રૂપિયા માંગતો ના. અને તારા સડી આજે લગ્ન કરવા છે. ના ના હે જડી હારે નહીં હવે બાવળિયા હારે ન કરું તું સડી આજે લગ્ન કરવાનો લાયક નથી. કોઈની હારે ન કરું જો કોઈની હારે ન કરું અને બીજી વાત તો ઈ કે આ જડી અમારી દીકરી છે હા અને તારી બેન હારે આવું કોઈ કે કર્યું હોય તો તને કેમ થાય? વાત તમારી જમા દાદા સાચી છે તે થાય. આ સાયલો દીકરો તમારે આ ઇન્સર્ટ બહાર ફરી કોઈની છોકરીને ફસાવી છે. પણ આમ તો જમા દાદા આમ તો તમારી ગા હાલ મૂકી દો આ કરો આ કરો તો. હવે મૂકી દો આ કરો જ આવી તારે. ના માર છું જડી જાય લગ્ન કરવા છે. ના પણ માર છું ને ઓય બાપા સાની માની નો બોલ્યો તને અત્યારે. કોણ સાતું આ નાક કપાયું? લાજી બરો લાજે. બાપુ એ મારો માં એને મારો માં એ મારું નાક કપાયું છે. અને તારે સાંભળો તમે અત્યારે હા બોલો આવો ઊભો કરી બોલા. બસ હરખીનો આ ઊભો રહે ને હરખીનો ઊભો રહે ને. તારે ક્યાં બજારમાં હાલવું છે? ત્યાં ગામમાં બજારમાં અમારે હાલવું છે. અચ્છા જમા દાદા હવે તારે તો આબરૂ નથી. અમારી આબરૂ હું કામ પાણી ફેરવે. જવા દો બાપા ક્યું એને હવે તને હું કહું છું સાઈડમાં બોલશો ને એટલે મરી ગયા બધાય. આમ જો ધણી આજે સમજો તું હવે છે ને આજથી મારી બેન અને તાર જ્યાં લગ્ન કરવાની ત્યાં ગઈ નહીં છે હવે મારા લગ્ન નહીં જ કરવા હવે હું તો છે ને આમ નામ કુવારો જિંદગી કાઢી નાખી પણ બોલ 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 નહીં જમા દાદા બોલ. હવે આમ તો લગ્ન નામે કોઈ દી છે ને કોઈની છોડી આમ જોવી નહીં તારો આજથી હું તારો વીરો બોલ બોલ. મેં કીધું આજથી હું તારો ભાઈ નાનો ભાઈ કે મોટો ભાઈ કે પણ હું તારો ભાઈ આજ પછી હવે તારું કાળું મોઢું મને બતાવતો નહીં. મારું કાળું તો નહીં પણ ધોળું ટી શર્ટ નો દેખાડું આય, આય, નીકળ, નીકળ. એટલે પણ તું તો સાઈડમાં
માં ઊભો રહે. મેં કીધું ઓળ્યો જ છે. આ બધા તારા કામા છે. હાલો ભાવ એમ ઘરમાં મરો. હાલો એમ. હાલ 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 જલ્દી હાલ હાલા બહાર નીકળ તમે. હે મગન કાકા બોલે પાણી વાળતા લાગુ છે એમ ને? પાણી લાઈટ બીજી અત્યારે જ આવી લાઈટ. હે હા લાઈટ આવી આજનો વારો છે ને અત્યારનો. ત્યાં પાણી વાળવાનું ચાલુ કર્યું છે તો આ ચાલુ કરી અત્યારે લાઈટ આવી છે. એટલું પાણી કાઢે સારું છે હો પણ પણ આમ તો 24 કલાક આમ એક ધરી આવ્યા કરે હો. હે હા 8 કલાક લાઈટ આવે ને ત્યારે એક ધરી. હું કહું હા બોલ ને. તમે ઓલી મારી છોકરી જોવાની વાત કરી હતી ને હા આજ કહું કાલ કહું સમજી કહું આમ કરીને તમે 15 દિવસે કાઢ્યા છે ને હા નથી ખાઈ એકતો નથી હુઈ એકતો તમારે વાત કરવી હોય તો હલકી કરો એટલે રહેવા દો. એટલે પકલા મેં તારા બાપાને વસન આપ્યું છે કે તમારા પકલાનું ગમે ને પરણાવી. તેથી પણ વસન આપ્યું છે આમ જો આ છોકરી દેખાડવી હોય તો દેખાડો એટલે રહેવા દો. પણ દેખાડવાની જ છે તને. આજ તમારે જો પાણીનું બહુ હોય ને તો હું તરત વળાવા આવી શકતા પણ પાણી મારે 3 દિવસથી લાઈટ નથી આવી ને આજ લાઈટ આવી છે પણ આજનું દિવસ પાણી વાળી લ્યો. આજ તમારે દેખાડવી છે તો રે કયો વાત એટલે રહેવા દો હું જાઉં છું. એ પગલા તું હાલે પાણી વાળવા આવીશ. હા હા તો પાણી આજે મારે હારે આખી રાત ઊભું રહેવું પડશે. આખી રાત તો હાલું આજકાલ બતાવું. હા ચાલો હાલ લે. આ મોટર તો બંધ કરો. હાલ હું મોટર બેન્ડ કર્યો હાલ. સગનના દરવાજે ક્યાં લઈ જા મને? આમ જો હું કહું હા મારે છોકરી જોવાની હોય ને હા. એ ભાઈ બંધ હારે હોય તો સારું રે. હવે ભલા ભલા ભાઈ બંધ છે પણ હાલ ને. હા બરો ભાઈ બંધ હાય હાય પક્કા લે. હા સગનભાઈ હા સમભાઈ. હું સાદા ટાઈમથી હાથ ભરું છું બરફ મિત્રો એટલે પણ મારું અલા પણ પગલા એમ હોય કે પણ વચન તારો એનો હાથ તો કઈ તું હું આજ હરસમાં જેટલો છું સમજ્યા હરસ પણ વાત તો કર. હું જાઉં છોકરી જોવા. હારું હારું હું હારું હારું તો તારે હારે આવવાનું છોકરી જોવા. એટલે અમારે આ કાંટો ખોટકાનો છે ને આજ રિપેર કરવા લઈ જવો છે. તારું તો આવો ને આવો ધંધો રહ્યો. જયારે કામ હોય ને ત્યાં કાંઈક ને કાંઈક તારે કામ હોય જ તે. કાંટો પછી રિપેર કરાવશું. મારી હારે છોકરી જોવા આવવાનું છે એટલે આવવાનું છે. પણ હું ક્યાં ના પાડું છું? હાલો. એટલે પણ મારે પાણી નતું વાળવાનું. આ જો આમનું પાણી મારે સાંજે વળાવવાનું છે. હાલો 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 જવાનું છે. અત્યારે અત્યારે જ જવાનું છે. હાલો હાલો પછી કરશું હવે. તો પાર્લર માંથી વહી આવી? હા એ યોબા તો જલ્દી જલ્દી કામ પતાવો. ઓલા મહેમાન જો આવે જ છે હો. આવી ગયા બસ હવે આવે જ છે. વાંધો ને હાલો જલ્દી કામ કરવાનું. ઓલા લોકો આવી ગયા હે. હે પંખુ હા હું તાર કરતા કેટલા વર મોટી 2 વર્ષ. તો બાન ખબર ન પડે પેલા આનું કરવું જોઈએ. હા તો બાને બધી ખબર હોય. તને તો કરતા હોય બા. એ અક્કલ મઠી ની તું પાછી આવેલી છો અને એને પહેલી વાર જ આવે. તારામાં બુદ્ધિ નથી ને એટલે જ તું પાછી આવી છો. આલે પાણી. પી પાણી. એ સોડીઓ. હા બા મહેમાન આવ્યા. આવી ગયા હા જલ્દી જલ્દી ઊભી થાવ. એવું ગોદડું ગોદડું બધું હરખું કર નહીં. એ આવો 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 જય શ્રી કૃષ્ણ. આવો આવો. સારું છે ને? હા હારું હો. જા. બેસ. હાલો હાલી થઈ લાગે છે તમારે. હા કઈ વાંધો નથી કર્યો ને આવવામાં? ના ના રોજ આજનો વાંધો નથી પડ્યો. આ તો તમને વાત કરી હતી ને હા એ હારું છે ને આવ્યા છે ઘરે. હારું હારું ભલે. અને આ અમારે મૂર્તિઓ છોકરો કામ ધંધો શું કરે? છોકરાને છે ને 20 વીઘા જમીન છે અને ખેતીનું કામ કરે છે. અને છોકરો બહુ સીધો અને સાદો છોકરો છે. ઉવાળો છોકરો તમારે આવો ગોતે ન જડે તમને એવો છોકરો છે. કઈ વ્યસન વ્યસન નથી? ના 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 કોઈ જાતનું વ્યસન નથી છોકરાને. દારૂ બારૂ એવું નથી? નહીં 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 એ અમારે દારૂનો અમારે માફક જ ન આવે એટલે નથી દારૂ કોઈ પીતા જ નહીં. આ દીકરીનું થઈ જાય ને હા, હા. પછી મારી મોટી દીકરીનું કરવાનું છે. હે એટલે ક્યાંક સારું હોય ને ત્યાં ધ્યાનમાં રાખજો તમે. ક્યાં મોટી દીકરીનું? પાછી નથી આવી હા 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 એ હાસુ. એટલે ઈ તમને કહી દઉં હો. અરે એ હું તમ તારે ગમે ના તમારે એને ઠેકાણે પાડી દે બરોબર. મગનભાઈ હા
આમ આવો તો એક વાત કહો. આ શું કામ છે યાર દેવાનું પડે છે આવો ને એક વાત કીધા સાંભળવા જેવી વાત છે. આવો તો ખરા. એવું છે હા, હા. હા તે હા. આ પક્કા હું તો ભાઈ તારી વાત નથી. શું વાત કરવા ગયા? હા બોલો કેરા શું કામ છે જો હા એમને વાત કરી તમારા મગજમાં તમે કઈ પોઈન્ટ પકડ્યો તો શું મેં રીતે ફોન મગજમાં આવ્યો નહીં અમને એ તો ખબર છે હું વાત કરી. એટલે સેકન્ડ તારી વાત બહુ હાચી છો પણ છે ને આનું થઈ જાય ને પછી તારું આપણે પતાવી દઈએ હો હા 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 તે આપણે ક્યાં કરી ઉતાવળ? નાખવી. હું કરી નાખ્યું એટલે તું મારો દુશ્મન છો ભાઈ બનશો એટલે ભાઈ બનશો એ હાટો ધારે આવ્યો છો. તો વગાડે છે એનું ગાવ ને એનું જ ગાવાનું જ છે. આ તો પેલા મારું થવા દે ને પણ તારું થઈ જાય પછી એને ન કીધું મોટીનું કરવાનું છે. આ ઈ પૈસાનું રાખ ને પેલા મારું કરો. પણ તું હા તો રે તારું થઈ જાય ને પછી આપણે એનું ગોઠવવાનું છે પછી આપણે બે જણ ગોઠવશું કેવો માણસ હતો નો લાવ્યો બસ હોત તો બસ બસ. સારું હોત. પણ તું શાંતિ રાખ તો જો અત્યારે જાવી ને હા. આનો વહીવટ નો થવો પડે મારું વહીવટ કરો હાલો. નો થાય તારો એનો વહીવટ પછી ક્યાં હાલો. હાલ હાલ આવ્યો છો હું હવે ભાઈ આવ્યો છો એટલે ના ભાઈ ના ભીડ થોડું જવાય હાલ બેહો, બેહો. કેમ ભાઈ બહાર ગયા તા? બહાર થોડુંક અમારા ભાઈ ને થોડુંક વ્યવહારિક કામ હતું ને એટલે બહાર ગયા હતા. પંખો હા બા બટા પાણી તો દે. હા મહેમાન ને પાણી દે. લે. આ મારી દીકરી ભાઈ. હા 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 આ દીકરી એમની હો અને આ મુહૂર્ત થયું બેટા. હાલો હાલો પાણી પી લે. કેમ લાગ્યું તને છોકરી મને ગમી જમી હા તો વાંધો નહીં લે પણ વાત થોડીક થઈ જાય તો મજા આવે. વાત કરવી તારે વાત કરવી હે મગનભાઈ હા પેલી પાછી આવી કઈ એટલે આપણ ઘરે શાંતિ રાખ ને તું આવી નવી વાત કરે છે પેલા છે ને મારી વાત બધી કરજો હો. ઓહો હા. કમ્પ્લીટ વાત કરી નાખો હા, અને એમ તો બહુ જોવાનું રેવાય ગયું. હા હા શું કે છે મહેમાન? શું કે છે ભાઈ? પણ ઈ મહેમાન છે ને ઈ એમ કે છે કે આપણે થોડીક વાતચીત કરવી છે આમ છોકરી આવી જો અત્યારનો સમય પ્રમાણે બરોબર કહેવાય. હા ના ના એ હાસું તમે એટલે અમારે ના ન પડાય. ભલે વાત કરી હા તે વાંધો નહીં તો સારું સારું હા તે તો ભલે હું કહું મારી દીકરી. હા તે જો વાંધો નહીં. કંકુ હા બા જો છોકરાને વાત કરવી છે હા એટલે તું જા હા અને વ્યવસ્થિત વાત કરજે હો બેટા. હા હા હાલ તું ભેગી કા જા તમારું નામ શું છે? તમને કહું કોકો પક્કો. કામ શું કરો છો તમે? ખેતીવાડીનું. હે તમને શોખ શેનો છે? હા હાલો વાત થઈ. હાલો. એને બે ને ગમી જાય ને એટલે આપણે એ જ નાખવાનું છે હા બરોબર છે. આપણે છોકરા છોકરીને અત્યારે ગમે એમ જ કરવાનું એમ જ હોય. કરવાનું હોય ને આપણે હા કેમ કે એને જિંદગી છે હા હા અને એને ઘર હલાવવું ઘર છે. હલાવવું છે હાચું. એટલે અત્યારના સમય પ્રમાણે આપણે કરી દેવું પડે. હા ના ના એને એ ગમે બરોબર. એવી હા રીતે. હા કેમ છું તને આપણને ગમ્યું. કેમું હા કમ્પ્લીટ ને કામ કે બીજાને તકલીફ નથી કઈ કાંઈ નહીં. તો વાંધો નહીં. મગનભાઈ હા 2 મિનિટ આવો તો શું બોલે આવો તો ખરા. હા 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 શું કરીએ ભલામણ તું? પણ તમે આવો તો ખરા. હા હા લે બોલ બોલ શું વાત છે બોલ હવે હું શું કહું છું હા તો આને તને ગમી ગયું, છોકરીને ગમી ગયું, તો આ બેન ગમી ગયું, વાત પાકી થઈ ગઈ તો પછી હવે મારી વાત હકાય ને બધી પણ શાંતિ રાખ ને ભાઈ કડે એટલે એ સગના તું સમજ. એટલે હું સમજુ છું એટલે જ વાત કરું છું. આપણે હજી વાતચીત છું 50% થાય આમ અમારું સરળે સડે પછી તારું જોઈશું અમે કાકા હા એ હાસું છે એનું આલે કોણ પેલા મારું પણ તું શાંતિ રાખ ને ભાઈ આનું પેલા થઈ જાવ છે ને કમ્પ્લીટ એવું થઈ જ ગયું હવે નક્કી તો થઈ ગયું. એ સગના સમજો હાલો 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 એ પછી હું
વિચારશું. હાલો એ બધું કમ્પ્લીટ જ છે હો હવે. કમ્પ્લીટ હા હા કીન નાખ્યું કમ્પ્લીટ જ છે. હા તો અમને ઓમ તો છોકરો ગમે જ છે. હા તે રેડી તો તમારી દીકરીને પૂછ્યું તમે? હવે હું પૂછવા જાઉં છું, બે વાત કરી તો શું તારો વિચાર છે? હા 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 બસ એમ. હો ભાઈ, પછી તમને જવાબ દઈ દે. હા તો પૂછી લો. બટા હા જરાક ઊભી થાતો. હા બા કેમ લાગ્યો છોકરો? છોકરો તો સારો છે પણ આમ શરમાળ બહુ છે, કાંઈ બોલતો જ નતો. એ તો હજી પછી આફુડો બોલશે, તું કેમ બોલે છે? એમ. વાંધો નહીં, સારું જ છે. આ પાડી દો ને સારું છે. હાલો. હા હા હાલો હા ભાઈ, હા દીકરીને ગમે છે હો. ગમે છે. હા, હા તો વાંધો નહીં લ્યો હાલો. અને હું શું કઉ છું, હા બોલો ને. તમે ઓલી મેં તમને ફોનમાં વાત કરી હતી, હા હા એ તમે કહી દીધું છે ને? હા હાલો એને કહી દો પછી કહી દો એને. હા તો કહી દો. હા સારું વાંધો નહીં. પક્કા આમાં વાત એવી છે, એમને લાખ રૂપિયાની લોન આલે છે. એ લોન જો ભરી દે ને તો આપણે હવે પણ કરવું એમ વાત કરી છે. પણ કાકા મારી પાસે લાખ રૂપિયા ક્યાંથી કાઢવા? હમણાં 5-10 હજાર હોય તો આડું અવળું કરીને ભરી દેવી. પણ પક્કા એ વાત તારી તો હાચી. એમ કરો કાકા, હા રેવાય દો, બીજું હું. એટલે પકલા તું ભલામણા હાવ ગાંડા જેવી વાત કરે છે. જો લાખ રૂપિયા કદાચ એક હારે ન ભરાય ને હા તો મહિને મહિને હપ્તા થાય તો હપ્તા તું ન ભરી એક. ભરી આપો. મગનભાઈ હા બોલો ને. તમે સની બેન ને પૂછી લો કે તમે લોન છે લાખ રૂપિયાની, મહિને મહિને કેટલાનો હપ્તો છે એ પૂછી લો. હા એ પૂછી લો. હે બેન હા ભાઈ, તમારે લાખ રૂપિયાની લોન છે, એનો હા. હપ્તો કેટલો છે? એનો 5-5 હજાર દર મહિને. દર મહિને 5000 ભરો છો? હા. તો એ હપ્તા ભરી દો તો હાલે. ભલે હાલશે. હાલે ને? હા. તો પછી એમનું કહી દો હપ્તા ભલે. તમારે એ ભરી દે. હા, દઈ દે. હા તે વાંધો નહીં. ભલે. હે સગનભાઈ હા. એ બેને કીધું કે મહિને 5000 નો હપ્તો છે. એટલે 5 તું ન ભરી એક. ભરી આપો. તો બસ તો એમને તો મહિને મહિને 5 ભરી કે ને હાલ. તો પછી મહિને મહિને 5 ભરી છે ને એમાં હું વાંધો. કાંઈ વાંધો અને નહીં. આવું નો જવા દેવાય ગાંડા. હમ. આ તને ખબર છે ને? પણ તમે ડાયરેક્ટ લાખ કીધા એટલે કેમ કરવું? પણ લાખ કીધા પણ લાખ લોન છે. હવે હા પાડી દો ને. હા પાડી દો ને. હા પાડી દો. હા તે વાંધો નહીં ભરી દઈશી. હવે તો પાકું ને? પાકું. તો વાંધો નહીં લ્યો. મગન હા બોલો ને. હવે પાકું થઈ ગયું ને હા પાકું થઈ ગયું કમ્પ્લેટ. તો પછી હવે ઓલી વાત કરી દેવાય હારો. એટલે આ ભલામણા તો શાંતિ રાખને. હે ભાઈ, હા એક વાત પૂછું? હા બોલો ને. આ તમે ઘડી બહાર ગયા આવ્યા, અત્યારે કઈક વાત કરો છો તો શું કે છે અને વાત શું છે એ તો કયો મને. પણ બેન એ કાંઈ વાત નથી એમાં. એમાં વાત મને આમ થાય છે, મારા છોકરીનું કઈ નથી ને? ના 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 એવું કાંઈ નથી બેન. વાત એમાં એવી છે, હા. અમારા સગન છે ને એનું હા. છૂટું જ થયેલું છે. હા. તો આપણે એની માટે છોકરી ગોતવી જ છીએ. જો તમે એની જવાબદારી લેતા હોય ને હા તો આપણે મારી મોટી દીકરીની વાત તો કરો, હા હા તે તો વાંધો ને કરી નાખ્યું આપણે વાત. બરોબર ને? હા હા કમ્પ્લીટ. સગન હા હાલ તો ભાઈ. હાલ. શું મગનભાઈ હવે તારી વાત આવી છે અહીંયા. કરી જ નખાય ને. કરી નાખું છે ને? હા, હા. હા તે વાંધો નહીં તો કરી નાખ્યું. હું કાકા કઈ નાખ્યું. પેલા મારું કરો ને, આનું રેવાય દો. આ કોની હાથું આયા? પણ વાત હશે પણ તું શાંતિ રાખ ને. શાંતિ હું લેવાય? પણ મારું થાતું હોય તારો વાંધો શું છે? વાંધો જ હોય ને. જો કાકા મારું થવું પડે પેલા. સમજો મારી વાત સાંભળ. હા. લાખ તારે ભરવાના છે ને, હા લાખ હું ભરીશ અને કદાચ દોઢ ભરીશ પછી તારે શું વાંધો છે? હે મગનભાઈ હા મારી એ વાત સાચી વાત છે પણ એમ નહીં થઈ જાવ દે ને ભલામણ. કાકા એ વાત જ નહીં. આનું નહીં, પેલા મારું જ તે. આની વાત કરતા જ નહીં હો. હા પણ ઉભો એટલે પેલા મારું કરો ને ભાઈ સાહેબ. અરે પણ કેવો માણસ કેવો છે આ? માણસ છે આ. માનતો જ નથી, સમજતો નથી. એમ નહીં, જો એ લાખ ભરે, લાખ હું ભરું તો સામાવાળાને 1.5 એટલે 2 લાખ આવે. આવે તે ને. એને જ ફાયદો જ છે. તો એમાં આને શું વાંધો હોય છે? એ ભલે ના પાડે પણ હવે તો વાત ઉખડી છે એટલે હવે તમારે તો વાત કરવાની, હાંકવાની જ છે. હા હા વાંધો નહીં તમે તું મૂંઝાઈશ નહીં. વાત આંકી બરોબર. હાલ હાલ હાલ. બેન હા ભાઈ, હવે આ ભાઈને તમારી દીકરી દેખાડી દો. આ વચ્ચે બેઠી ને આ ઈ મારી દીકરી જો. કા સગન
કેમ હા કલા છો બરાબર ને બરાબર જ છે તો વાંધો નહીં લ્યો હું બરાબર બોલ ને પેલા આ મારું આનું પૈસા રાખો પણ તું શાંતિ રાખ પેલા મગનભાઈ એને ઓલું તો પૂછી લે સર હા તે હાલો પૂછી લો હા હા હે બેન હા ભાઈ આને કેટલા ભરવાના રહેશે પૈસા મારે પૈસા ને શું કરવા ભાઈ એ લાખ રૂપિયા દેણું છે ને હા. હા ઈ જ પેલા વાત કરી ઈ જ હા તે વાંધો નહીં હાલ હાલ લ્યો હં? હવે તું જરાક શાંતિ રાખીને તમારે બેયને છે ને 5,000 નો હપ્તો છે ને એ બેયને 2500 ભરી દેવાય એટલે તમારો હપ્તો ઘટે જાય કે નહીં તારે કાંઈ વાંધો નહીં હા બસ એમ રાખીને તું હું મુજા છું હા તે કાંઈ વાંધો નહીં બેન કમ્પ્લીટ હા તો કરો કંકુ ના બીજું હા તે સારું સારું વાંધો નહીં